હેલો એવરીવન, ધીસ ઇઝ ડોક્ટર કાજલ શાહ, પીડિયાટ્રિશિયન. આજે આપણે ફ્લૂ વેક્સિનની વાત કરીશું. વોટ ઇઝ ફ્લૂ? ફ્લૂ એ એક પ્રકારની વાયરલ ઇલનેસ છે. યુઝ્યુઅલી ઇટ સ્ટાર્ટ્સ વિથ ફીવર, કફ, કોલ્ડ, માયલ્જિયા અને કોઈક વાર એ બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા કરી શકે છે. સમટાઈમ્સ વી નીડ ઓક્સિજન ઓલ્સો. કોને થવાના ચાન્સીસ વધારે હોય છે? તો ઇટ ઇઝ મોર કોમન ઇન યંગ ચિલ્ડ્રન એઝ દે આર ગોઈંગ ટુ સ્કૂલ. ઘણીવાર સ્કૂલમાં કોઈને પણ કફ કોલ્ડ હોય તો એ ડ્રોપલેટ ઇન્ફેક્શન્સ લાઈક એ કફિંગ કરે, સ્નીઝિંગ કરે તો એના ડ્રોપલેટ્સથી બીજા બાળકને ઇન્ફેક્શન લાગે. હવે એ જ બાળકને ઇન્ફેક્શન લાગે તો એ ઘરે આવે તો ગ્રાન્ડ પેરેન્ટ્સને મળે તો ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે. અને પ્રેગ્નન્ટ વુમન ઓલ્સો. અને જે લોકોને ક્રોનિક એસ્થમા અથવા બ્રોન્કાઇટિસ હોય, ઇવન વિથ સમ હાર્ટ કન્ડિશન્સ ઓલ્સો, ફ્લૂના ઇન્ફેક્શનના ચાન્સીસ આર હાઈ. ફ્લૂથી બચવા શું કરવું જોઈએ? તો ફ્લૂની વેક્સિન ઇઝ ઇફેક્ટિવ. જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ આપીએ છીએ બાળકને ફ્લૂ ત્યારે there are 2 doses at 6 month and 7 month interval of 1 month, અને પછી એવરી યર 1 ડોઝ આપવામાં આવે છે. ફ્લૂની વેક્સિન કેમ દર વર્ષે આપવામાં આવે છે? બિકોઝ એની સ્ટ્રેન્સ દેટ કીપ ઓન ચેન્જિંગ, દેટ્સ વાય એના પ્રોટેક્શન માટે વી નીડ ટુ ગીવ 1 ડોઝ એવરી યર. યુઝ્યુઅલી અમે રેકમેન્ડ કરીએ છીએ કે પ્રી મોન્સૂન અથવા પ્રી વિન્ટરમાં આ ડોઝ લે, કારણ કે એ સમયમાં ફ્લૂના ચાન્સીસ આર હાઈ. થેન્ક યુ વેરી મચ.